જય માતાજી મિત્રો, અમે લોકો અત્યારે આવ્યા છે નાકા વાડીએ. અમારા એક જૂના સ્ટાફ હતા અમારી સાથે, અને એને ત્યાં અમારે વર્ષોથી અમે બધા એકચ્યુઅલી સ્ટાફ ભેગા થયા નહોતા, તો સ્પાઇસનો જૂનો અમારો સ્ટાફ છે એ બધો ભેગો થયો છે. વાડીએ અત્યારે આવ્યા છે ફૂલ ફેમિલી સહિત. આ જો નાકાની અમારા એક સ્ટાફની વાડીએ અમે લોકો આવ્યા છે અત્યારે, અને છોકરાઓને મોજ પડી ગઈ છે અત્યારે. ભાઈને મજા પડી ગઈ છે, છૂટમાં મળી છે રમવાની જગ્યા. એટલે તો અમારા સ્ટાફ બધાય જૂના સ્પાઇસના, યશ, ભાવિન, અમારા લીલુ મેડમ, જીયાન, ચાર્મી, ઘણા વર્ષો પછી આમ બધા એક આરે ભેગા થયા છે. બાકી આમ તો નોખા પડ્યા નહીં, 2-3 વર્ષ થઈ ગયા છે. પોરબંદરમાં હારે હતા, અમદાવાદમાં હારે કામ કર્યું, રાજકોટમાં હતા, તો ઘણા ટાઈમ પછી મળ્યા છે ને આનંદ આવે છે. ને ઘણી બધી જૂની મેમરીઝ છે, બધી રિકોલ થાય છે બધી આખી. એ આ જો અહીંયા મીંદડીના બચ્ચા છે, જોજો બેટા. કેટલા છે? 2 છે? 3 બચ્ચા છે. ત્રીજું નીચે વહી ગયું. મજા આવી ગઈ. ભાઈ આ બીજું ભાઈ લે, એને પકડી રાખજે દીકરા. હા, રમાડો. એકાદ વાડી હવે એમ થાય કે આ જોઈને ફાર્મ હાઉસનો ખર્ચો કરવાની ઈચ્છા થાય છે કે એકાદ છે ને. જોજો એરિયો અહીં બાંધેલું છે, અહીંયા છે. આ એમ કંઈક બોલાવશે નહીં. જો કેવો નજારો છે વાડીનો. કેરી છે જો, આજો કેટલી નીચે છે જો. કેરી તોડતો નહીં, એમાં રહેવા દેજે. લઈ લા, અહીંયા છે જીયાન. અરે કેટલી બધી કેરીઓ છે જો. નાની એક લઈ લે. નાની બહુ ના તોડતો દીકરા એમાંથી. વાહ, વાહ. આંબો એક વાવી દઈએ તો થાય. વાહ, એકદમ કુદરતી વાતાવરણ. આપણો છે ને બરડો ડુંગર. તો અહીંયા ગુંદા તોડવા માટે આવ્યા છે. આ ગુંદાનું ઝાડ છે અહીંયા, અને અથાણા માટે ને ગુંદા ઓલા હેકીને ખવાય માટે થઈને અહીંથી થોડા ગુંદા લઈએ છે, જે ખાવામાં કામ લાગે. તો અહીંયા અમારે લીલુ મેડમને ત્યાં દેશી પકોડાનું આયોજન. ચટણી ભાઈ આ મોજ અલગ છે. ચેન પકોડા ખવાય કે નહીં ખવાય? ખવાય. બીજી વાર પહેલા શું ખાઈ લીધું? વેફર બિસ્કિટ ખાઈ લીધા.